આદેશની રીત ની અંદર રહેલા કેટલાક કૂટ પ્રશ્નો જેને કહેવાય, અથવા એમ કહી શકાય કે આપણને એક વિગત આપી છે, એક માહિતી આપી છે, અને માહિતી એમ કે વર્ણવેલી છે, જેના અંદર આપણને સીધે સીધું કોઈ સમીકરણ આપેલું નથી. મિત્રો, આદેશની રીતના ઘણા બધા દાખલાઓ ભાગ 1 માં પણ અને ભાગ 2 માં પણ આપણે જોયા છે. તો અહીંયા આપણે એક નવો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ કે જેટલા પણ આ કૂટ પ્રશ્નો છે એ કૂટ પ્રશ્નો ના જે સમીકરણ સુધીનો આપણે પહોંચીશું અને આગળની ગણતરી કરી અને એનો જવાબ શું આવે છે મિત્રો એ તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવશો. જોઈએ, એક રકમ એવી છે કે બે સંખ્યાઓનો તફાવત. મિત્રો, આવું જ્યારે કહ્યું હોય કે બે સંખ્યાનો તફાવત, તો જ્યારે પણ આપણે x કે y ધારીએ છીએ તો એક સ્પષ્ટતા ત્યાં હોવી જરૂરી છે કે બેમાંથી મોટું મૂલ્ય કોનું છે, તો જ આપણે બીજા મૂલ્યને એમાંથી બાદ લખી અથવા તફાવત લખી શકીએ. તો એ જોઈએ તો ધારો કે બે સંખ્યા પૈકી મોટી સંખ્યા x, બે સંખ્યા પૈકી, ફરીથી એકવાર પ્રશ્ન શું છે? બે સંખ્યાનો તફાવત 26 છે અને એમાં જે મોટી સંખ્યા છે એ મોટી સંખ્યા નાની સંખ્યા કરતો 3 ગણી છે. આ બે વિગતો છે. તો ધારો કે મોટી સંખ્યાને આપણે x કહ્યું અને એ જ પ્રમાણે નાની સંખ્યા y છે. બે સંખ્યાનો તફાવત 26 હોવાથી ત્યાંનો તફાવત 26 હોવાથી એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ લખતો આપણને તફાવત કેટલો મળે છે? 26, જે આપણું સમીકરણ 1 છે. બીજો પ્રશ્ન અથવા બીજો મુદ્દો એમ કયો છે કે મોટી સંખ્યા નાની કરતો 3 ગણી છે. નાની સંખ્યાથી 3 ગણી છે. મોટી સંખ્યા નાની સંખ્યા કરતો 3. આપણે સંખ્યાઓ લખીએ. આપણી જોડે એક સંખ્યા છે x અને એક સંખ્યા છે y. મિત્રો, આમાંથી મોટી સંખ્યા કોણ છે? તો મોટી સંખ્યા કોણ છે? x. નાની સંખ્યા કોણ છે? તો y. કોણ 3 ગણું છે? તો x નું મૂલ્ય 3 ગણું છે y કરતો. મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે મારે બંને વચ્ચે જો બરાબર લખવું છે તો બંનેમાંથી જે નાની સંખ્યા છે એને હું 3 વડે ગુણીશ તો બંને વચ્ચે બરાબર લખી શકાય. ફરીથી એકની એક વાત કહું છું, ઉંમરની વાત હોય, કોઈ બીજા મૂલ્યની વાત હોય, પણ ગુણાકાર કોની સાથે કરીશું જેથી બંને મૂલ્ય બરાબર થાય? તો બંને વેલ્યુમાંથી જે વેલ્યુ નાની છે એને. હવે આપણી જોડે બીજું સમીકરણ પણ છે. અગાઉ કહ્યું તે પ્રમાણે મિત્રો, આ x નો જવાબ અહીંયા આપણે મૂકીશું. બરાબર, x નો જવાબ અંદર આપણે મૂકીશું તો કોનો જવાબ મળશે? y નો. અને y નો જવાબ મળ્યા પછી y નું જે મૂલ્ય મળે છે એ આપણે મૂકી દઈએ તો આપણને x નું મૂલ્ય મળે છે. અહીંયા એક સંખ્યા નાની છે, એક સંખ્યા મોટી છે, માટે છેલ્લે જ્યારે તમે જવાબ લખો છો ત્યારે તમારે લખવું અનિવાર્ય છે. માટે આપેલ માહિતીમાં મોટી સંખ્યાનું મૂલ્ય, નાની સંખ્યાનું મૂલ્ય આ પ્રમાણે બંને વેલ્યુ લખવા જરૂરી છે. કારણ કે રકમની અંદર ક્યાંય આપણને x કોણ છે કે y કોણ છે તો આપણને ખબર નથી. તો આપણે લીધો છે કે આ x અને y છે, માટે છેલ્લો જવાબ. મેં તમને બંને સમીકરણ બનાવ્યા છે મિત્રો, અને બંને સોલ્વ કરી અને એનો જવાબ તમે ચોક્કસ કોમેન્ટની અંદર લખો. ત્યાર પછી બે ખૂણા એકબીજાના પૂરક કોણ છે. આપણને એટલું તો ખબર જ હોય કે પૂરક કોણ હોય તો બંનેનો સરવાળો 180 થવો જોઈએ. ધારો કે મોટો ખૂણો x અને નાનો ખૂણો y છે. મિત્રો, સમીકરણ બનાવવું બહુ જરૂરી છે, કારણ કે અગાઉ જો તમે આદેશની રીતે દાખલા ગણ્યા છે, મેથડ તમને આવડે જ છે, પણ સમીકરણ કેવી રીતે બનશે અને એમાં પણ પ્રોપર કયા શબ્દોનો ઉપયોગ કરી કઈ રીતે આપણે છેલ્લે સમીકરણ સુધી પહોંચીએ છીએ એ મહત્વનું છે. તો
મોટો ખૂણો x અને નાનો y છે. વળી એમ કહ્યું છે કે બંને ખૂણા પૂરક કોણ છે માટે x + y બરાબર 180. સમીકરણ નંબર 1. ત્યાર પછી એમ કહ્યું કે જે મોટો ખૂણો છે એ નાના કરતો 18 અંશ વધારે છે. ફરીથી એકવાર, મોટો ખૂણો નાના ખૂણા કરતો 18 અંશ વધારે છે માટે આપણો મોટો ખૂણો કોણ છે? x. નાનો ખૂણો આપણે કયો કીધો છે? y. અને બંને વચ્ચે મારે બરાબરની નિશાની મૂકવી છે તો y નાનો છે, પરિણામે y ની અંદર +18 લખવા અનિવાર્ય છે. એટલે કે x બરાબર y +18, જે આપણું બીજું સમીકરણ છે. બીજા સમીકરણનું જે વેલ્યુ એટલે કે x બરાબર y +18, x ની જગ્યાએ આપણે લખીશું y +18, +18 સામે મોકલીશું, 2y નો બગડો ભાગાકારમાં મોકલીશું અને આપણે x અને y ના જવાબ સુધી એ પ્રમાણે આદેશની રીત મુજબ પહોંચીશું. ત્યારબાદ કઈક એવા દાખલા, અહીંયા તો સામાન્ય કોઈ સહગુણક છે નહીં, પણ કોઈ મૂલ્ય દર્શાવતા, જેમ કે સફરજન અને અનાનસનો ભાવ, બેટ અને દડાનો ભાવ, કે ચા અને ખોણનો ભાવ, આવા અનેક મૂલ્ય ધરાવતા દાખલા હોય છે. અહીંયા વાત કરી છે કે ક્રિકેટ 7 બેટ અને 6 દડા 3800 રૂપિયા. 7 બેટ અને 6 દડા 3800 રૂપિયા. તો આપણે ભાવ ધારીશું. ધારો કે દડાનો ભાવ x રૂપિયા, એટલે કે એક દડાનો ભાવ x રૂપિયા અને એક બેટનો ભાવ y રૂપિયા છે. એક બેટ એટલે એક x, એક દડો એટલે એક x, એક બેટ એટલે એક y. પણ જો આપણે મિત્રો એમ કે 4 દડા હોય કે 4 બેટ હોય તો આપણે જે ગુણક છે એના વડે આપણે એને ગુણીશું. જેટલા બેટ હશે એટલા વડે, જેટલા દડા હશે એટલા વડે આપણે ગુણાકારમાં મૂકીશું. અહીંયા કહ્યું છે 7 બેટ અને 6 દડા 3800 રૂપિયા. 3800 રૂપિયા. કેટલા દડા કીધા છે? તો બેટ 7, 7y, દડા કેટલા કીધા? 6x બરાબર 3800 રૂપિયા. સમીકરણ નંબર 1. ત્યારબાદ 3 બેટ અને 5 દડા, કુલ કિંમત આપણને આપેલી છે 1750 રૂપિયા. તો એને પણ સમીકરણ પ્રમાણે લખીએ તો બીજું સમીકરણ આપણું કેવું બનશે? બેટ તરીકે આપણે શું ધાર્યું છે? y, એટલે આપણે લખીશું 3y, દડા કેટલા? x, તો 5x, આપણી વેલ્યુ મળે 1750, જે આપણું સમીકરણ નંબર 2 છે. જેમાં રહેલા 5x ને બરાબરની સામે મોકલીએ તો 3y બરાબર 1750 - 5x. 3 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, 1750 - 5x ભાગ્યા 3. આ y નું જે વેલ્યુ કે કિંમત છે એ આપણા ઉપરના સમીકરણની અંદર મૂકીશું અને આપણને x અને y નો જવાબ જે મળે, મતલબ કે જે x નો ભાવ હશે એને આપણે કહીશું દડાની કિંમત અને y નો જે ભાવ હશે એને આપણે કહીશું બેટની કિંમત. તો આ પ્રમાણે મિત્રો આ 3 દાખલા જે આપણે આદેશની રીતે સોલ્વ કરવાના છે અને આદેશની રીતે સોલ્વ કરી અને ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર તમારા જવાબો ચોક્કસ લખી જણાવશો. અગાઉના દાખલાની અંદર એક અપૂર્ણાંક એમ કહીશું કે અંશ અને છેદમાં 2 ઉમેરતા મૂલ્ય મળે છે 9/11. તો આપણે અંશ અને છેદ માટે ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે. અપૂર્ણાંકનો અંશ x છે અને છેદ y છે. બંનેમાં 2 ઉમેરતા 9/11 મળે છે. 2 ઉમેરતા 9/11 મળે છે. એટલે કે x + 2 y + 2 બરાબર 9/11. એમ કહ્યું કે અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા.
ચલો ભાગાકારની અંદર y વત્તા 2 રહેલું સામે ગુણાકારમાં જશે 11 આ બાજુ ગુણાકારમાં આવશે તો 11 ગુણકમાં x વત્તા 2 અને 9 ગુણકમાં y વત્તા 2 પરિણામે 11 ગુણ્યા x 11x અને 11 દુ 22 9 ગુણ્યા y 9y અને અહીંયા 18 જો વત્તા 22 સામે જશે તો ઓછા તો 11x બરાબર 9y વત્તા 18 ઓછા 22 9y વત્તા 18 વત્તા 22 સામે જશે તો ઓછા 22 આ તરફ આપણી પાસે છે 11x જો 9y ઓછા 22 માંથી વત્તા 18 જતા રહેશે ઓછા 4 11 આ તરફ ગુણાકારમાં છે સામે જવા દઈશું તો ભાગાકારમાં કોના બરાબર તો x બરાબર આપણો જવાબ છે 9y ઓછા 4 અને ભાગ્યામાં 11 આ વેલ્યુ આપણે બીજું જે પણ સમીકરણ મેળવીશું એની અંદર આપણે મૂકીશું જોઈએ બીજા સમીકરણમાં વેલ્યુ શું કહી છે કે બંનેમાં 3 ઉમેરતા આપણે આખા વિધાનમાં લખીશું બંનેમાં 3 ઉમેરતા 5/6 મળે છે કેટલા મળે છે 5/6 જોઈએ x + 3 y + 3 બરાબર જવાબ છે 5 6 ફરીથી ચોકડી ગુણાકાર સામસામે ગુણીએ તો શું થશે 6 ગુણ્યા x 6x 6 તરી 18 એ જ પ્રમાણે 5y અને 15 જે મૂલ્ય આપણને મળે છે જો +18 સામે જવા દઈશું આ વેલ્યુ આપણે તરફ લાવીશું આપણે તો આપણને જવાબ મળે 6x - 5y બરાબર -3 કેવી રીતે તો +18 છે બરાબરની સામે જશે તો ઓછા 18 માંથી 15 જશે આપણને જવાબ મળે છે -3 આ મળેલા સમીકરણમાં મિત્રો મેં અગાઉ કહ્યું પ્રમાણે x નું મૂલ્ય મૂકીશું તો આપણને y નો જવાબ મળશે અને છેલ્લે પછી જે y નો જે જવાબ છે એ બનાવેલા સમીકરણમાં આપણે મૂકીએ તો આપણને x નું મૂલ્ય મળે છે ત્યારબાદ x એ અંશ દર્શાવે છે y એ છેદ દર્શાવે છે અને બંને જવાબ મેળવ્યા બાદ છેલ્લે આપણે કહીશું કે અપૂર્ણાંક કેટલો છે તો આ જવાબ પણ તમારે મિત્રો કમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું છે આપણે અગાઉ આદેશની રીતે સોલ્વ કરેલા દાખલા જોયા છે સમીકરણો કેવી રીતે બનાવે એ મુખ્ય બાબત કે તમારી જોડે બે સમીકરણ છે હવે તમે એને સોલ્વ કરી અને જવાબ સુધી પહોંચવાનું છે જોઈએ ત્યારબાદ ફરીથી ઉંમર લગતો એક દાખલો છે જેકબ અને તેનો પુત્ર તો અહીં આપણે ધારી લઈએ કે ધારો કે જેકબની હાલની ઉંમર x વર્ષ છે અને એના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે ત્યારબાદ એમ કહ્યું કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતો 3 ગણી થશે 5 વર્ષ પછી જેકબની ઉંમર પુત્ર કરતો 3 ગણી થશે 5 વર્ષ પછી તો આપણે જેકબની ઉંમરમાં 5 વર્ષ ઉમેરીશું એના પુત્રની ઉંમરમાં પણ 5 વર્ષ ઉમેરીશું તો કોની ઉંમર 3 ગણી થવાની છે જેકબની મેં અગાઉ કહ્યું તે પ્રમાણે નાનું કોણ છે તો પુત્રની ઉંમર એને આપણે 3 વડે ગુણીશું સમીકરણ મળશે x + 5 3y + 15 +5 સામે જશે તો ઓછા માટે x બરાબર 3y + 10 કેવી રીતે મિત્રો તો +5 છે બરાબરની સામે જશે તો ઓછા અને 15 માંથી 5 જશે તો મૂલ્ય મળે છે 10 જે બીજા સમીકરણમાં આપણે એની કિંમત મૂકવાની છે જોઈએ ત્યાર પછી શું કહ્યું છે 5 વર્ષ પહેલો જેકબની ઉંમર પુત્ર કરતો 7 ગણી હતી વર્ષ પહેલો જેકબની ઉંમર પુત્ર કરતો 7 ગણી હતી તો જોઈએ 5 વર્ષ પહેલો તો x - 5 y - 5 જો હાલની ઉંમર એની x છે તો 5 વર્ષ પહેલા એના કરતો 5 વર્ષ ઓછા અને પુત્રની ઉંમરમાં પણ 5 વર્ષ એ દરમિયાન જેકબની ઉંમર
એના પુત્ર કરતો 7 ગણી હતી, તો આપણે પુત્રની ઉંમરને 7 વડે ગુણીશું. સમીકરણ x ઓછા 5 7y ઓછા 35. જો 5 ને સામે જવા દઈશું તો આપણને y આ તરફ લાવીશું તો y બરાબર -30. કેવી રીતે? તો ઓછા 35 છે વત્તા ઓછા 5 બરાબરની સામે જશે તો વત્તા 5, જે ઓછા 35 માંથી વત્તા 5 બાદ કરીએ તો આપણને જવાબ મળે x ઓછા 7y બરાબર -30. અને અગાઉ કહ્યું એ પ્રમાણે x ની કિંમત અહીં આપણે મૂકીશું. x બરાબર કેટલા? તો 3y વત્તા 10. જો આપણને y નો જવાબ મળશે અને y નો જે જવાબ મળે છે છેલ્લે ફરીથી આ સમીકરણમાં એકવાર ફરીથી મિત્રો x કેટલા મૂકીશું? 3y વત્તા 10 ઓછા 7y બરાબર ઓછા 30 મૂકી સૌ પ્રથમ આપણને y નો જવાબ મળશે અને y નો જે જવાબ આવે છે એ ઉપરના આ સમીકરણમાં મૂકીશું ત્યારે આપણને x નો જવાબ મળે છે, જે જેકબ અને એના પુત્રની ઉંમર દર્શાવે છે. મિત્રો આપણે આ ભાગની અંદર આદેશની રીત જોઈ છે. નેક્સ્ટ વિડીયોની અંદર લોપની રીત સાથે નજીકના ભવિષ્યમાં ફરીથી મળીશું.